અમરેલીની પાટીદારની દીકરીને ન્યાય અપાવવાવાળા હવે નેતાઓ પોતાની સભ્યતા ભૂલ્યા હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે। કારણ કે જે નેતાઓ દીકરીને કોઈ પછી માં છે, બહેન છે, બધાને ન્યાય અપાવવાની જગ્યા ઉપર એમને જે સંવેદના વ્યક્ત કરવાની હોય એ જગ્યા ઉપર હવે પોતાની ભાષા છે એમની ઉપર કાબુ ગુમાવી રહ્યા છે। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે જે રીતે પ્રતાપ દુધાતે વાતચીત કરી હતી અને એ જ વાતચીતનો જે આ વિડીયો વાયરલ થયો હતો એ પછી હવે ભાજપના નેતાઓ ઉગ્ર બન્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। એક ઇન્ટરવ્યુની અંદર ભાજપના નેતા અને એમની સાથે કોંગ્રેસના નેતા એક સાથે બેઠા હતા અને એ જ જે આખું ડિબેટ ચાલતી હતી એ જ ડિબેટની અંદર એકબીજા લોકોએ કંઈક વાતચીત કરી હશે અને એમને લઈને ઉગ્રતા થઈ પ્રતાપ દુધાતને અને એમણે એક વિડીયો વાયરલ કર્યો જેમાં એક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એ જ શબ્દ જે ભાજપના નેતા, ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે છે એમને પસંદ ન આવ્યું એટલે યજ્ઞેશ દવે ટ્વીટ કરી। ટ્વીટમાં શું લખવામાં આવ્યું છે એ સૌથી પહેલા જોઈ લઈએ। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના સંસ્કાર જોઈ લ્યો। ભાજપના પ્રવક્તા એટલે કે ટીવી ચેનલની ડિબેટમાં હું હતો અને મારી માં સામે બોલે છે। હું પ્રતાપ દુધાતને ખુલ્લી ચેલેન્જ આપું છું કે મા બેન સામે બોલતા પહેલા જરા વિચાર કરવો। મારી માં સામે ગમે એમ બોલનાર બીજાની માં દીકરીઓની રક્ષા કરવા નીકળી પડ્યા છે। એટલે હવે સવાલ અહીંયા એ થાય છે કે જે વ્યક્તિ પાટીદારની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા છે એમનાથી આ શબ્દ બોલાય જ કેમ? એ પછી કોઈ પણ વ્યક્તિની માં કેમ ના હોય, કોઈ પણ વ્યક્તિની બહેન કેમ ના હોય, કોઈ પણ વ્યક્તિની દીકરી કેમ ના હોય? તમે જ્યારે એક સ્ત્રી સશક્તિકરણની વાત કરો છો અને સ્ત્રીને જ્યારે તમે સન્માન આપવાની વાત કરો છો ત્યારે તમારા મોઢામાંથી આ શબ્દ ન જ નીકળવા જોઈએ। પછી તમે ગમે એટલા ગુસ્સામાં કેમ ના હોય, તમને કોઈ પણ વ્યક્તિથી આટલી તકલીફ કેમ ના હોય અને જો ત્યારે તમે એ જ સમય ઉપર જો આવા શબ્દ બોલો છો તો એ સાબિત કરીને બતાવે છે કે તમે જેમને રક્ષા આપવા માટે નીકળ્યા છો તમને એમની કંઈ પડી જ નથી। તમે ખાલી અને ખાલી પોતાની વાહવાહી લૂંટવા માટે જ આવ્યા છો। હવે અહીંયા આપણે ના તો કોઈ કોંગ્રેસની તરફેણમાં છીએ ના તો ભાજપની। આ એટલા માટે કહેવું પડે છે કે જે લોકો ન્યાય અપાવવા માટે મેદાનમાં આવે છે એમનાથી આ શબ્દ તો ના જ બોલાવવા જોઈએ। મા બહેન વિશે કંઈ પણ ન બોલાવવું જોઈએ। તો પછી તમારે આ નારી શક્તિની વાત ન કરવી જોઈએ કે પછી તમારે આ દીકરીના સમર્થનમાં પણ ન આવવું જોઈએ। જો તમે કોઈ પણ સ્ત્રીની લાજ નથી રાખી શકતા તો અહીંયા ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓને કહેવાનું કારણ કે અહીંયા જે યજ્ઞેશ દવે છે એમને પણ લાગી આવ્યું કે એમના મમ્મી ઉપર વાતચીત આવી પડી તો યજ્ઞેશ દવેને પણ કહેવાનું કે તમે પણ એક વખત આ દીકરીને મળી લો, એમની સાથે વાતચીત કરી લો। એ પણ એક સ્ત્રી છે, એક દીકરી છે, એ પણ તમારી રાહ જોઈને બેઠી છે। ત્યાં કોઈ જેવા બેરિકેડ લગાવવામાં નથી આવ્યા કે ત્યાં તમે ન જઈ શકો। કોંગ્રેસના નેતાઓએ ત્યાં એટલું પણ નથી કર્યું કે તમે ત્યાં આજુબાજુ જઈ પણ ના શકો અને દીકરીને મળી પણ ન શકો। તમારી પાસે પણ પ્રોટોકોલ છે, તમે એમને સાથે લઈને જાઓ, દીકરી સાથે વાતચીત કરો, પણ આ રીતની ભાજપ કે કોંગ્રેસ કોઈ જ રાજનીતિ એક દીકરી ઉપર, એક સ્ત્રી ઉપર ન કરે। કારણ કે બધા જ લોકોને પોતાની માં, બહેન, દીકરી, પત્ની બધું જ વહાલું હોય છે। એટલે જ્યારે જ્યારે પોતાની માં, બહેન, દીકરી ઉપર આવે છે એટલે બધા જ લોકો ગુસ્સે થાય છે અને એ ક્યાંક આપણને એ પણ જોવા મળે છે કે ઉદ્ધવતાએ જે સંવેદના હોય છે એ પણ આપણને ક્યાંક નથી દેખાતી અને લોકો મન ફાવે એમ બોલી જાય છે। એટલે સવાલ એ છે કે યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું, એમને પસંદ ન આવ્યું જે પ્રતાપ દુધાત વાત કરીએ, પણ સૌથી પહેલા તો પ્રતાપ દુધાતે શું કહ્યું હતું એ સાંભળીએ। બેન પાયલ માટે આજ સવારથી નાનું મગજ ભારતીય જનતા પાર્ટીના ડિબેટમાં બેસવા વાળાને મેં ગઈકાલે એબીપી ન્યૂઝમાં પરેશભાઈ કીધું કે 8 દિવસથી ભાઈ તારું નાનું મગજ કાઢી લીધું, ગોખાવેલી વાત તું ડકરી બોલ્યા કરશો, સંવેદનશીલતા સંવેદનશીલતા સંવેદનશીલતા। મેં તારી માં સંવેદનશીલતા છે ક્યાં? હું ગોતું છું। હવે આ સાંભળ્યા પછી કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય એમને ગુસ્સો આવવાનો છે। અહીંયા ભાજપના નેતા હતા એટલે એમને ગુસ્સો આવ્યો, પણ અહીંયા તમામ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે કોના માટે લડી રહ્યા છો। તમે પોતાના માટે નથી લડતા, તમે એક દીકરી માટે લડો છો। તમે જેમના માટે લડતા હોય તમારે એમનું તો સન્માન કરવું જ પડશે। એ પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, જો તમે પોતાના માટે લડતા હોત અને આવું બોલ્યા હોત તો એક અંશે આપણે માની પણ લેત કે તમારાથી ભૂલમાં બોલાયું છે, પણ તમે અહીંયા તો એક દીકરીને ન્યાય અપાવવા માટે ઊભા છો અને પછી તમે આવા શબ્દ વાપરો છો। આ જરા પણ શોભનીય નથી।
અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.